ES ફર્સ્ટ યર કસ્ટમર સર્વિસ. પહેલો પ્રશ્ન છે, જે વ્યક્તિ ઉત્પાદન ખરીદે છે તે ખાલી જગ્યા છે, એનો જવાબ આવશે ગ્રાહક. બીજો પ્રશ્ન, ખરીદી પહેલાં, દરમિયાન અથવા પછી ગ્રાહકને આપવામાં આવતી સેવા ખાલી જગ્યા છે, તેનો જવાબ આવશે ગ્રાહક સેવા. ત્યારબાદ પ્રશ્ન નંબર 3, તમે કેવી રીતે ગ્રાહકો સાથે ખાલી જગ્યા છો તેના પર વ્યવસાયનો વિકાસ આધારિત છે, તો તેનો જવાબ આવશે ગ્રાહકો સાથે વાત કરો છો, ગ્રાહકો તરફથી ફીડબેક એટલે કે પ્રતિસાદ લો છો અને ગ્રાહકોને મદદ કરો છો, તેની ઉપર વ્યવસાયનો વિકાસ આધારિત છે, તો એનો જવાબ આવશે ઉપરોક્ત તમામ. ત્યારબાદ પ્રશ્ન નંબર 4, હરીશે તેનો કૌટુંબિક કપડાં ઇસ્ત્રી કરવાનો વ્યવસાય કર્યો છે, તેના ગ્રાહકો સેવાથી ખુશ નથી. હરીશે પોતાનો ધંધો બહેતર બનાવવા શું કરવું જોઈએ, તો તેનો જવાબ આવશે વધુ સારી ગ્રાહક સેવા આપવી જોઈએ, તો એનો જવાબ આવશે વધુ સારી ગ્રાહક સેવા આપો. ત્યારબાદ પ્રશ્ન નંબર 5, પુષ્પા અને કાવ્યાએ બેંગ્લોર અને ચેન્નઈમાં બાળકોના કપડાની દુકાન ખોલી છે. બેંગ્લોર આઉટલેટ વધુ લોકપ્રિયતા અને નફો મેળવી રહ્યું છે, તે કેવી રીતે છે, તો તેનો જવાબ આવશે કે બેંગ્લોર શોપમાં સારા ગ્રાહકના સંબંધ હોય, એના લીધે બેંગ્લોર આઉટલેટમાં વધુ લોકપ્રિયતા અને નફો મળી રહ્યો હોય, તો બેંગ્લોર શોપમાં સારા ગ્રાહક સંબંધ એ એનો સાચો જવાબ છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 6, અસંતોષ ગ્રાહકનો અર્થ ખાલી જગ્યા છે, તો તેનો જવાબ છે નાખુશ ગ્રાહક. ત્યારબાદ પ્રશ્ન નંબર 7, ગ્રાહક જે પ્રથમ વખત ઉત્પાદન ખરીદે છે તે ગ્રાહકને ખાલી જગ્યા કહેવામાં આવે છે, તો તેને નવા ગ્રાહકો કહેવામાં આવે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 8, વફાદાર ગ્રાહકો તે છે જેઓ ખાલી જગ્યા, તો તેઓ એ છે કે તે જ દુકાન પર પાછા આવવાનું ચાલુ રાખે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 9, રવિનો એક ગ્રાહક છે જે ખૂબ ભાવતાલ કરે છે. ગ્રાહક 500 રૂપિયાનો ડ્રેસ ખરીદવા માગે છે, પરંતુ ગ્રાહક માત્ર 300 રૂપિયા ચૂકવવા માગે છે. રવિએ શું કરવું જોઈએ, તો ગ્રાહક સાથે વાત કરીને 400 રૂપિયામાં ડ્રેસ વેચવો જોઈએ. ત્યારબાદ મીના દૂધના પેકેટ વેચે છે. એક દિવસ તેણીએ એક અસંતુષ્ટ ગ્રાહક મળ્યો કારણ કે દૂધ બગડી ગયું હતું, તો મીણાએ હવે શું ન કરવું જોઈએ, તો તેનો જવાબ આવશે કે ગ્રાહક પર ગુસ્સે ન થવું જોઈએ, ગ્રાહક સાથે ગુસ્સે થવું જોઈએ નહીં. ત્યારબાદ પ્રશ્ન નંબર 11, ગ્રાહક જરૂરિયાતો માટે તપાસ કરવાનો શું અર્થ છે, તો ગ્રાહક ને પૂછવું જોઈએ કે તેઓને શું જોઈએ છે, તો એનો અર્થ થાય છે ગ્રાહક જરૂરિયાતો માટે તપાસ કરવું, તો એનો મતલબ છે કે ગ્રાહકોને પૂછવા માટે કે તેઓને શું જોઈએ છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 12, ગ્રાહકોની સંભાળ રાખવી એ તમારા વ્યવસાયને વધારવાની ચાવી છે, આનો શું અર્થ છે, તો એનો મતલબ એ છે કે ગ્રાહકો શું ઈચ્છે છે તેની કાળજી રાખવી. ત્યારબાદ પ્રશ્ન નંબર 13, ખાલી જગ્યાએ પ્રશ્નો પૂછીને ગ્રાહકની જરૂરિયાતો અને લાગણીઓને સમજવાની એક રીત છે, તો તેનો જવાબ આવશે તપાસ, પ્રોબિંગ, એટલે કે તપાસ, અથવા તો એનું બીજું નામ છે પ્રોબિંગ ઇંગ્લિશમાં. ત્યારબાદ પ્રશ્ન નંબર 14, તાપસી તેના મિત્ર માટે ગિફ્ટ ખરીદવા કપડાની દુકાન પર છે, તે યોગ્ય કપડાં પસંદ કરવામાં અસમર્થ છે. વેચાણ કરનાર વ્યક્તિ ખાલી જગ્યાને પૂછીને તેનીને મદદ કરી શકે છે. તો જે ખુલ્લા પ્રશ્નો હોય, તપાસ, પ્રોબિંગ પ્રશ્નો હોય અથવા તો બંધ પ્રશ્નો હોય, તમામ પ્રશ્નો પૂછીને વેચાણ કરનાર વ્યક્તિ એ તાપસીને જે તેના મિત્ર માટે ગિફ્ટ ખરીદવા, જે કપડાં ખરીદવાના છે તેમાં મદદ કરી શકે છે, તો એનો જવાબ આવશે ખુલ્લા પ્રશ્નો, તપાસ એટલે કે પ્રોબિંગ પ્રશ્નો અને બંધ પ્રશ્નો આપેલ તમામ. ત્યારબાદ પ્રશ્ન નંબર 15, સુધા કાર્તિકની દુકાનમાંથી શાકભાજી ખરીદે છે, તે માલની ગુણવત્તા અને કિંમતથી ખુશ છે, તે કાર્તિકના વ્યવસાયને ખાલી જગ્યા દ્વારા સુધારવામાં મદદ કરી શકે છે, તો તેનો જવાબ આવશે દુકાન વિશે સારા શબ્દો શેર કરીને. ત્યારબાદ 16મો પ્રશ્ન, ખાલી જગ્યા સારી સેવાઓ એ નફો કમાવવાનો સાચો માર્ગ છે, તો પ્રશ્ન નંબર 16 એનો જવાબ આવશે સેલિંગની સારી સેવાઓ એ નફો કમાવવાનો સાચો માર્ગ છે. તો પ્રશ્ન નંબર 16 એમાં જવાબ આવશે વેચાણની સારી ટેકનિક, તો સેલિંગની સારી ટેકનિક એટલે કે સારી સેવાઓ એ નફો કમાવાનો સાચો માર્ગ છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 17, સરળ વેચાણ ટેકનિક દરેક વેચાણ વ્યક્તિએ જાણવી જોઈએ અને પ્રેક્ટિસ કરવી જોઈએ, તો તેનો જવાબ આવશે કે આપેલ જે સરળ વેચાણ ટેકનિક જે છે એ દરેક જણને જાણવાની જરૂર હોતી નથી, એટલા માટે એમાં જવાબ આવશે પ્રેક્ટિસ કરવી જોઈએ, તો એમાં આવશે જૂઠું. ત્યારબાદ પ્રશ્ન નંબર 18, ફેબ એટલે શું, ફેબ, તો પ્રશ્ન નંબર 18 તો એનો જવાબ આવશે ફીચર, એડવાન્ટેજ એન્ડ બેનિફિટ, તો એનો જવાબ આવશે ફેબ, ફીચર, એડવાન્ટેજ, બેનિફિટ્સ. ત્યારબાદ પ્રશ્ન નંબર 19, સ્વાતિને લેપટોપ વેચવાની જરૂર છે, તેણીએ તેને વેચવા માટે ખાલી જગ્યાએ ટેકનિકનો ઉપયોગ કરવો જોઈએ, તો એનો જવાબ આવશે ફેબ ટેકનિક. ત્યારબાદ પ્રશ્ન નંબર 20, સ્મિતાને મોબાઈલ ફોન વેચવાની જરૂર છે, તે જુદા જુદા ફોનના લાભ અને ફાયદાઓ લખી રહી છે, તેણી ખાલી જગ્યા લખી રહી છે, તો તેનો જવાબ આવશે ફેબ સ્ટેટમેન્ટ. ત્યારબાદ પ્રશ્ન નંબર 21, ગ્રાહકો તેમના અનુભવ અને ઉત્પાદન વિશે અભિપ્રાય શેર કરે છે, તેને ખાલી જગ્યા કહેવાય છે, તો પ્રશ્ન નંબર 21 તેનો જવાબ આવશે ગ્રાહક પ્રતિસાદ. ત્યારબાદ પ્રશ્ન નંબર 22, સેલ્સ ટેકનિક એટલે કે બંધ કરવું એ ખાલી જગ્યા માટે આવશ્યક કૌશલ્ય છે, તો પ્રશ્ન નંબર 22 તેનો જવાબ આવશે સેલ્સ પર્સન, વેચાણ કરનાર
કરનાર વ્યક્તિ માટે સેલ્સ ટેકનિક કરવું એ ખાલી જગ્યા માટે આવશ્યક કૌશલ્ય છે. તો વેચાણ કરનાર વ્યક્તિ માટે આવશ્યક કૌશલ્ય છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 23, હવેથી અને ક્યારેય બંધ ના કરો. સારાંશ અને પ્રશ્નોને બંધ કરવું એ 3 મુખ્ય ખાલી જગ્યા છે. તો પ્રશ્ન નંબર 23 તેનો જવાબ આવશે બંધ ટેકનિક. ત્યારબાદ પ્રશ્ન નંબર 24, એક હોટલે તેના ગ્રાહકને ગ્રાહક સંતોષ સર્વેક્ષણ ભરવા માટે કહ્યું, તેઓ શું કરવાનો પ્રયાસ કરી રહ્યા છે? તો પ્રશ્ન નંબર 24 તેનો જવાબ આવશે ગ્રાહક પ્રતિસાદ લેવો. ત્યારબાદ પ્રશ્ન નંબર 25, વેચાણ વ્યક્તિ ગ્રાહકને કહે છે કે ઓફર આજે જ અસ્તિત્વમાં છે, તો આ વેચાણ ટેકનિકને ખાલી જગ્યા કહેવામાં આવે છે. તો એનો જવાબ આવશે નાઉ ઓર નેવર ક્લોઝ. ત્યારબાદ પ્રશ્ન નંબર 26, તપાસ એટલે પ્રોબિંગ દરમિયાન નીચેનામાંથી કયું ટાળવું જોઈએ? તો પ્રશ્ન નંબર 26 તેનો જવાબ આવશે ગ્રાહકને ખલેલ પહોંચાડવી એ ટાળવું જોઈએ. ત્યારબાદ પ્રશ્ન નંબર 27, ગ્રાહકના સૂચનો અથવા સમસ્યાઓ જાણ્યા પછી શું પગલાં લેવા જોઈએ? તો પ્રશ્ન નંબર 27 તેનો જવાબ આવશે કે પૂછો, વર્ગીકૃત કરો, કાર્ય કરો, અનુસરો. ત્યારબાદ પ્રશ્ન નંબર 28, ફીડબેક ખાલી જગ્યાને મદદ કરે છે. ફીડબેક એટલે કે પ્રતિસાદ ખાલી જગ્યાને મદદ કરે છે. તો આ ઉપરોક્ત તમામ આવશે. સેવામાં સુધારો, પ્રક્રિયા અથવા સિસ્ટમમાં ફેરફાર કરો, ગ્રાહક સંતોષને વધુ સારી રીતે અનુસરો. તો ઉપરોક્ત તમામ. ત્યારબાદ પ્રશ્ન નંબર 29, ગ્રાહકની ફરિયાદો સાંભળવા માટેની લર્ન ટેકનિક કઈ છે? તો લિસન, એમ્પથાઇઝ, અપોલોજાઇઝ, રિએક્ટ અને નાઉ. આ એક જે છે ગ્રાહકની ફરિયાદો સંભાળવા માટેની લર્ન ટેકનિક છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 30, તમે ગ્રાહકને શુભેચ્છા પાઠવી છે. શુભેચ્છા પૂર્ણ કરવા માટે તમારે નીચેનામાંથી કયા વિધાનોનો ઉપયોગ કરવો જોઈએ તે પસંદ કરો. પ્રશ્ન નંબર 30 તેનો જવાબ આવશે હું તમને કેવી રીતે મદદ કરી શકું. ત્યારબાદ પ્રશ્ન નંબર 31, તમે ચકાસણી દ્વારા મેળવેલ માહિતીના આધારે તમે ખાલી જગ્યા બનાવવા માટે વધુ સારી સ્થિતિમાં હશો. તો પ્રશ્ન નંબર 31 તેનો જવાબ આવશે યોગ્ય ઉત્પાદન સૂચનો. ત્યારબાદ પ્રશ્ન નંબર 32, પ્રશ્નો પૂછતી વખતે ખાલી જગ્યા પ્રશ્નો પૂછવા શ્રેષ્ઠ છે. તો પ્રશ્ન નંબર 32 તેનો જવાબ આવશે ખુલ્લા અને બંધ પ્રશ્નો પૂછવા શ્રેષ્ઠ છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 33, ચકાસણી કરતી વખતે ગ્રાહકના ખાલી જગ્યા પર ધ્યાન આપવું પણ મહત્વપૂર્ણ છે. તો પ્રશ્ન નંબર 33 તેનો જવાબ આવશે શરીરની ભાષા. ત્યારબાદ પ્રશ્ન નંબર 34, નીચેનામાંથી કયું સાચું નથી? તો પ્રશ્ન નંબર 34 તેનો જવાબ છે દરેક ગ્રાહકને સમાન પ્રશ્નો પૂછો. ત્યારબાદ પ્રશ્ન નંબર 35,